ખેડૂતો માટે સંગઠન બનાવીશ. મારી ઉપર પણ ઘણા બધા આક્ષેપો કર્યા મારા પરમ મિત્રએ. પણ આજે જયારે કેસરીઓ ધારણ કર્યો અને આજે જયારે વિધિવત રીતે ભાજપના વોટિંગ મશીનમાં એ ગયા, તો આજે ગુજરાતના ખેડૂતોને એ વાતની પ્રતીતિ થઈ ગઈ કે જે આક્ષેપો હતા એ બધા પાયાવિહોણા હતા, રાજનૈતિક આક્ષેપો હતા, કમલમમાંથી આવેલા પ્રિન્ટેડ આક્ષેપો હતા, અને આક્ષેપોમાં આજે અમે પાછા નિર્દોષ છૂટી ગયા છે. એટલે અમારી છબી આમ આદમી પાર્ટી જે છે એ લોકોની અને ખેડૂતોની દિલમાં જે છે એ વધારે મોટી થઈ છે, એનો આનંદ છે. અને બાકી તો આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે જે લલકાર અહીંયા ફેંકતા હતા એવો લલકાર જો ત્યાં ફેંકતા દેખાય, ખેડૂતો માટે લડતા દેખાય, ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરતા દેખાય, તો સારું લાગશે અમને. એક મિત્ર તરીકે સારું લાગશે. જી ગોપી, તમે મિત્ર તરીકે કહી રહ્યા છો, પણ તમને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કદાચ આજે જે રીતે એમને વાત કરી કે પ્રધાનમંત્રી જ્યારે હું જેલમાં હતો કમોસમી વરસાદ તો 10,000 કરોડ રૂપિયાનું પેકેજ આપી દીધું ખેડૂતો માટે, એટલે રાજુભાઈને એવું લાગી રહ્યું છે કે ખેડૂતો માટે સરકારે ખૂબ બધું કરી દીધું. જો એ તો બધું કેવું છે કે ઘણીવાર પીડા પડે ને તો દ્રષ્ટિ બદલી જાય, દ્રષ્ટિમાં ફેરફાર થઈ જાય. એટલે આ પીડા પડ્યા પછીની દ્રષ્ટિનો ફેરફાર છે. બાકી હું એમ કહું કે જેલમાં જવાથી ને સંઘર્ષ કરવાથી એટલા 1,000 કરોડનું જો ખેડૂતોને આપણે ન્યાય અપાવી શકતા હોય તો સત્તા પક્ષમાં જવાની શું જરૂર છે? લડીએ વિપક્ષમાં, સામે લડીએ સરકારની સામે. એટલું બધું મળી જતું હોય જો આપણે, તો શું કામ સત્તા પક્ષમાં જવું જોઈએ? સત્તા પક્ષમાં જઈને એટલું તો નથી કરી શકવાના ખેડૂતો માટે. તો હવે તો બધી દ્રષ્ટિ બદલાવાની વાતો છે. ચોક્કસથી આંદોલન કર્યું તો આંદોલનના કારણે સરકાર ક્યાંક પ્રેશરમાં આવી એના કારણે ક્યાંક એવા નિર્ણયો થયા, કડદો ન કરવાના નિર્ણયો થયા. તો એનો મતલબ તો એવો છે કે ભાઈ આપણે વિપક્ષમાં લડીએ તો ખેડૂતોને કંઈક મળે છે, તો લડવું જોઈએ વિપક્ષની અંદર. સત્તા પક્ષમાં જવાથી તો ત્યાં કાંઈ નથી મળવાનું. ત્યાં ખુરશીઓ ધીમે ધીમે પેલા 1-2 દિવસ આગલી પાટલે બેહાડશે, પછી ધીમે ધીમે આગળની પાટલીમાં કઈ જગ્યા નહીં હોય એટલે પાછળ બેસાડતા જશે, અને છેલ્લે તો એવું થાય છે કે પછી ઉભા રાખે છે, ખુરશીઓ સાફ કરવાના વારા આવી જાય છે ભાજપના કાર્યકર્તાઓને.